હેલો ગાઈસ, લેટ્સ શેર નોલેજની અંદર આજે આપણે એક એવી ટ્રીક શીખીએ કે જે છે હરોળને લગતા ક્વેશ્ચન પૂછાય છે મોસ્ટલી. તો એ ક્વેશ્ચન્સ છે એના આન્સર કેવી રીતે દેવું. તો એવો એક સિમ્પલ ક્વેશ્ચન લઈ લઈએ કે પ્રયોગશાળામાં પ્રયોગ કરતી વખતે વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભા છે, બરાબર. પ્રયોગશાળામાં પ્રયોગ કરતી વખતે વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભા છે, જેમાં સુહાનનું સ્થાન ડાબેથી 44મું છે અને જમણેથી 15મું છે. તો પ્રયોગશાળામાં કેટલા વિદ્યાર્થીઓ કુલ હશે? આવો ક્વેશ્ચન પૂછાયો હોય ત્યારે તમારે શું કરવાનું હોય? ઇટ્સ વેરી ઇઝી અને લગભગ ઓલમોસ્ટ બધાને આવડતું હશે. પણ દેન ઓલ્સો જેને નહીં આઈડિયા આવતો હોય અને જેને શોર્ટ ટ્રીક એની ખબર નહીં હોય, તો એના માટે આપણે કોઈ જ પ્રકારની આમ હરોળ બનાવવાની જરૂર નથી કે આવું કંઈ કરવાની જરૂર નથી. ખાલી તમને ખબર હોય કે ડાબેથી કેટલામું છે અને જમણેથી કેટલામું છે સુહાનનું સ્થાન. એટલે સુહાનની જગ્યાએ કોઈ બીજા નામ પણ હોઈ શકે, પણ અહીંયા મેં સુહાન એવી રીતે નામ લીધું છે. હવે અહીંયા આપણે દાખલા તરીકે ડાબેથી 44મું છે અને જમણેથી 15મું છે. તો એના માટે આપણે આન્સર લેવું હોય તો કેવી રીતે લેવો? તો બંનેનો કરવાનો સરવાળો. તો જે સ્થાન આપણે લેવું હોય એના માટે આપણે બંનેનો સરવાળો કરવાનો છે. તો બંનેનો સરવાળો કરવાથી 44 વત્તા 15, બરાબર. 44 વત્તા 15 કરવાથી કેટલામું થશે? 59 થઈ જશે, બરાબર. 59 થઈ જશે. એમાંથી આપણે એક બાદ કરી નાખવાનો એટલે આપણો જવાબ. બંનેનો સરવાળો કરી અને એમાંથી એક બાદ કરી નાખો એટલે તમને કુલ કેટલી સંખ્યા હશે એ આપણને જોવા મળશે. એમાંથી આપણે એક બાદ શું કામ કરીએ છીએ એ મનમાં પ્રશ્ન આવે. તો જેનું સ્થાન છે એ સ્થાન આમાં આપણે કન્સિડર કરવાનું હોતું નથી, એની અંદર ગણાઈ જવું જોઈએ. એટલા માટે દાખલા તરીકે સ્થાન છે વચ્ચે, સુહાનનું સ્થાન છે, તો અહીંયાથી 44મું છે અને અહીંયાથી 15મું છે. તો આ બંનેનો સરવાળો કરો તો આ જે સ્થાન છે એને આપણે બાદ કરીએ છીએ, એક જે કરીએ છીએ ને એ. સો લેટ્સ શેર નોલેજની અંદર આટલું રાખીએ. આવી રીતે કોઈ હરોળનો ક્વેશ્ચન હોય ડાબેથી અને જમણેથી, તો કુલ કેટલી સંખ્યા હશે તો એ શોધવા માટે આવી રીતે આપણે આન્સર લઈશું. આવી રીતે આનું ઉલટું બી પૂછાઈ શકે કે કુલ આટલા હોય અને એમાં ડાબેથી આટલા હોય તો શું જવાબ આવશે. તો એના માટે પણ આપણે નેક્સ્ટ એક સરસની ટ્રીક શીખીશું. બસ આટલું રાખીએ લેટ્સ શેર નોલેજની અંદર. આવતીકાલે મળીશું. બાય બાય. થેન્ક યુ સો મચ.